नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र प्रकरण 3 आपणुं जे चालू छे ए ज मध्यवर्ती स्थितिना माप। मध्यवर्ती स्थितिना मापमां आपणे लास्ट लेक्चर में मध्यस्थ में वर्गीकृत माहिती में असतत आवृत्ति वितरणना दाखलाओ गण्या हता अने सतत आवृत्ति वितरणनुं मैं तमने सूत्र लखाव्युं हतुं। ए मध्यस्थ माटे આપણે આજના લેક્ચરમાં આગળ વધવાનું છે। કોના માટે? તો કે સતત આવૃત્તિ વિતરણ માટે। સતત આવૃત્તિ વિતરણનું મેં તમને સૂત્ર લખાવ્યું હતું, મધ્યસ્થ m બરાબર n ના છેદમાં 2 માં અવલોકનની કિંમત। એ આપણે સંચય આવૃત્તિ પાસે જઈએ એટલે સંચય આવૃત્તિ છે એ આપણને કોઈ પણ એક વર્ગ આપશે કે તમારી આ જે આવૃત્તિ છે એ આમાં સમાયેલી છે, જેને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે ઓળખશું અને એના આધારે આપણે મોટું સૂત્ર બનાવશું। મધ્યસ્થ m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c। રેડી? આવું કંઈક સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં તમને લખીને આપ્યું હતું અને તમને તૈયાર કરવાનું કીધેલું। હવે આપણે એક રકમ લઈએ, વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50। સંખ્યા આપણને f આપેલી હોય 6, 9, 12, 8 અને 25। આ આપણી આવૃત્તિ અને વર્ગ છે। આવી માહિતી આપણી પાસે હોય એટલે આમાં આપણને સતત આવૃત્તિ વિતરણ છે એવો ખ્યાલ આવી જાય, કારણ કે વર્ગ લંબાઈ છે। હવે અસતત આવૃત્તિ વિતરણ હોય કે સતત આવૃત્તિ વિતરણ હોય, મધ્યસ્થ ગોતવા માટે થઈને આપણે સૌથી પહેલી કોલમ સંચય આવૃત્તિ CF તો આપણે બનાવવી પડશે જ। જ્યાં ક્યાંય પણ ગણતરી આવે એટલે આપણા હાથમાં કેલ્ક્યુલેટર આવી જવું જોઈએ। ઓવર કોન્ફિડન્સમાં રહેવાનું નથી, કારણ કે અગાઉ પણ કહેલું છે એક જગ્યાએ ભૂલ એટલે આખા દાખલાનું પૂરું થઈ જાય। સંચય આવૃત્તિ CF ની કોલમ આપણે કેવી રીતે બનાવીએ છીએ? 6 ના 6 એમનેમ, 6 ને 9 15, 15 ને 12 27, 27 ને 8 33, 35, 35 ને 25 60। અહીંયા આનો છેવાડો જે છે એ કુલ આવૃત્તિની સંખ્યા n બરાબર 60 થાય। ચેક કરી લઈએ સરવાળા। 6 પ્લસ 9 પ્લસ 12 પ્લસ 8 પ્લસ 25 બરાબર 60। સંચય આવૃત્તિમાં 6 ના 6 એમનેમ, 6 ને 9 15, 15 ને 12 27, 27 ને 8 35, 35 ને 25 60। આવૃત્તિઓનો સરવાળો n બરાબર કેટલા આવ્યા? 60। સૌથી પહેલા આપણે મધ્યસ્થનું નાનું સૂત્ર મૂકવાનું છે। મધ્યસ્થ m બરાબર n ના છેદમાં 2, n બરાબર 60 છે, 60 ના છેદમાં 2, 60 ભાગ્યા 2 કરો એટલે 30મું અવલોકન અથવા પૂરું વાક્ય લખીએ અવલોકન CF માં જોતા। 30મું અવલોકન છે એ આપણે CF માં સંચય આવૃત્તિમાં જોવાનું છે। તો 30 છે એ શેમાં સમાય એ આપણે ચેક કરી લઈએ। 6 માં સમાય? તો કે ના। 15 માં સમાવેશ થાય? તો કે ના। 27 માં સમાવેશ થાય? તો કે ના। 35 માં સમાવેશ થાય? તો કે હા। 30મું અવલોકન છે એ 35 માં સમાય એટલે આપણો મધ્યસ્થ વર્ગ છે એ 30 થી 40 થાય। આવી રીતે બોક્સ બનાવવાની આદત ખાસ રાખવી, જેથી કરીને ભૂલ થાય નહીં। તો હવે આપણે વિચારીએ તો આપણું સૂત્ર શું છે? તો કે m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c। હવે એક એક ચલની તારવણી કરવાની। L એટલે શું હતું? તો કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા। આ મધ્યસ્થ વર્ગ છે 30 થી 40, તો એની અધઃ સીમા કેટલી થાય? 30।
પણ અનિવારક આવૃત્તિ વિતરણ છે કે નિવારક એનો તમને પહેલા ડિફરન્સ સમજાવી દઉં. અહીંયા ધ્યાન આપજો. 0 થી 9, 10 થી 19, 20 થી 29, 0 થી 10, 10 થી 20, 20 થી 30, જેની ઉધ્વ સીમા હોય એના પછી જે અધઃ સીમા બનતી હોય તો એને તમારે અનિવારક આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવાનું છે. અહીંયા જે ઉધ્વ સીમા છે એ પછીના વર્ગની અધઃ સીમા ઈને સંખ્યા બનતી હોય તો એને કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? નિવારક આવૃત્તિ વિતરણ કહેવાય. આ યાદ રાખજો. અહીંયા 9 છે તો પછી કોણ આવ્યું? 10. 19 છે તો પછી કોણ આવ્યું? 20. એના પછીની સંખ્યા બનતી હોય તો એને કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? અનિવારક. અને ઈને સંખ્યા જો પાછી રિપીટ થતી હોય તો એને કેવું કહેવાય? નિવારક. આ વસ્તુનો ડિફરન્સ ખાસ યાદ રાખજો, કારણ કે દરેક જગ્યાએ મધ્યસ્થ હશે, ચતુર્થક હશે, દશાંશક હશે કે શતાંશક હશે. આ એલ છે ને એ તમને ભૂલ ખવડાવી દેશે. હવે ફેર ક્યાં પડે એ હું તમને સમજાવી દઉં. જો અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો એલ બરાબર, માની લો કે તમારે આ જ વર્ગ આવ્યો છે તો એલ બરાબર 10 નથી લેવાના. 0.5 10માંથી બાદ કરવા પડે. 10ની જગ્યાએ ત્યાં એલ બરાબર શું આવે? 9.5 આવે. માની લો કે 20 થી 29નો વર્ગ આવ્યો હોય તો એલ બરાબર 20 નથી લેવાના, 0.5 પાછળ ખસવાનું. 20માંથી 0.5 પાછળ જાઓ એટલે 19.5 આ સંખ્યા મળે. એટલે અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે એલમાં જે સંખ્યા હોય સીધે સીધી નથી લઈ લેવાની, એમાંથી 0.5 પાછળ ખસવાનું છે. નિવારકમાં પ્રશ્ન નથી. 10 થી 20નો વર્ગ આવ્યો તો એલ બરાબર શું લઈ લેવાનું? 10. 20 થી 30નો વર્ગ આવ્યો તો એલ બરાબર શું લઈ લેવાનું? 20. નિવારક આવૃત્તિ વિતરણમાં કાંઈ પ્રશ્ન છે નહીં. પણ જો આવૃત્તિ વિતરણ અનિવારક હોય તો તમારે એલમાં જે તે સંખ્યા ડાયરેક્ટ લઈ લેવાની નથી, તમારે 0.5 ફરજિયાત પાછળ ખસવાનું છે. જો નહીં ખસો તો જવાબ અલગ આવશે. હવે અહીંયા આપણું આવૃત્તિ વિતરણ તમે જુઓ તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, જ્યાંથી અટકો છો ત્યાંથી શરૂઆત થાય છે. એટલે કે આગલા વર્ગની જે ઉધ્વ સીમા છે એ પછીના વર્ગની અધઃ સીમા બની જ જાય છે. તો એનો મતલબ એવો થયો કે આવૃત્તિ વિતરણ છે એ કેવું છે? નિવારક છે. જો આવૃત્તિ વિતરણ નિવારક હોય તો આપણે 0.5 પાછળ ખસવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આ તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી યાદ રાખજો, તમને ઉપયોગી થશે. હવે આપણે વિચારીએ તો આપણા માટે એલ એટલે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા કેટલી થાય છે? તો કે 30. એલની કિંમત 30 એટલે લખીએ એલ બરાબર 30. એનના છેદમાં 2 ની કિંમત તો આપણી પાસે છે જ, 60ના છેદમાં 2 એટલે કેટલામું અવલોકન થાય? 30મું અવલોકન. એટલે એની કંઈ ચિંતા નથી. માઇનસ બાજુમાં કોણ છે? CF. CF એટલે મધ્યસ્થ વર્ગની ઉપરની સંચય આવૃત્તિ થાય. મધ્યસ્થ વર્ગ છે એની ઉપરની સંચય આવૃત્તિ કેટલી છે? 27. એટલે CF બરાબર કેટલા? તો કે 27. હવે F બરાબર શું થાય? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. એટલે જે મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ કેટલી છે? 8. એટલે F બરાબર કેટલા થાય? 8. અને C બરાબર વર્ગ લંબાઈ છે એ કેટલી થાય? તો કે 10. હવે આપણે જો વિચારીએ તો શું થાય? તો કે સૂત્રમાં કિંમત મૂકીએ. એલ બરાબર અધઃ સીમા કેટલી? તો કે 30. એનના છેદમાં 2, એન બરાબર તો 60 છે, 60ના છેદમાં 2 માઇનસ CF ઉપરની સંચય આવૃત્તિ કેટલી? 27. F સામેની આવૃત્તિ કેટલી? 8. વર્ગ લંબાઈ C બરાબર કેટલા છે? તો કે 10. હવે 30 પ્લસ 60 ભાગ્યા 2 એટલે કેટલા મળે? 30. માઇનસ 27 છેદમાં 8 ગુણ્યા 10. હવે 30 પ્લસ 30માંથી 27 જાય તો 3 ગુણ્યા 10 છેદમાં 8. 10 3 30, 30 ભાગ્યા કેટલા કરવા છે? 8. એટલે 30 ભાગ્યા 8 એટલે 3.8.
75। હવે 30 પ્લસ 3.75 એટલે આપણો મધ્યસ્થ આવે 33.75। આ આપણો જવાબ થાય। એકદમ સહેલું છે। સૌથી પહેલાં તો કોલમ બને સંચય આવૃત્તિ એટલે કે CFની કોલમ બને। ટૂંકું સૂત્ર n/2 એટલે આપણે 30મું અવલોકન આવ્યું એ શેમાં સમાય 35માં। L બરાબર મધ્યસ્થ વર્ગની અધઃસીમા 30, CF એટલે મધ્યસ્થ વર્ગની ઉપરની સંચય આવૃત્તિ એટલે CF એટલે 27, F એટલે સામેની આવૃત્તિ કેટલી 8 અને C એટલે જે વર્ગ લંબાઈ હોય એ વર્ગ લંબાઈ C આપણા માટે કિંમત બનતી જાય। રેડી? તો આ તમારા માટે સતત આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ કેમ મેળવવો એ મેથડ છે। આ સાદુરૂપ આપવામાં ખાસ ધ્યાન રાખવાનું, ગુણાકાર ભાગાકારમાં ભૂલ થાય તો પછી આપણો દાખલો કમ્પ્લીટ થઈ શકે નહીં। બરાબર? 1 મિનિટ જોઈ લ્યો પછી આપણે આગળ વધીએ। ચાલો હવે આપણે આ જ સતત આવૃત્તિ વિતરણનો હજી એક દાખલો છે એનો આપણે અભ્યાસ કરી લઈએ, પણ હું થોડીક રકમને ફેરવી નાખું છું। ધ્યાન આપજો ખાસ। વર્ગ 0 થી 19, 20 થી 39, 40 થી 59, 60 થી 79, 80 થી 99। આવૃત્તિ F 3, 7, 8, 12 અને 10। રકમમાં તમને થોડો ઘણો કોઈ જાતનો ફેરફાર દેખાય છે તમારા મગજથી વિચારો। વર્ગમાં જુઓ 0 થી 19 પછી શું આવે છે 20 થી 39 એટલે ઉધ્વ સીમા છે ઈને અહીં નથી આવતું, એના પછીની સંખ્યા આવે છે તો આને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય। તો જો અનિવારક આવૃત્તિ વિતરણ હોય તો આપણે 0.5 પાછળ ખસવું પડશે। ક્યાં? જ્યાં આપણે L લેવા જાશું ત્યાં, પણ એ તો પછીની વાત છે। સૌથી પહેલાં તો આપણે સંચય આવૃત્તિની કોલમ છે એ આપણે કમ્પલસરી બનાવવી પડશે। સંચય આવૃત્તિ એટલે CFની કોલમ બનાવીએ। 3 ના 3 એમનેમ, 3 ને 7 10, 10 ને 8 18, 18 ને 12 30, 30 ને 10 40। એટલે આપણા માટે n કિંમત છે એ કેટલી થશે 40। 7 ને 3 10 ને 8 18 ને 12 30 ને 10 40। મધ્યસ્થ m બરાબર n/2, 40/2 એટલે 20મું અવલોકન CFમાં જોતા 20મું અવલોકન છે એ CFમાં સંચય આવૃત્તિમાં આપણે જોવાનું છે। ચેક કરીએ 20 છે એ 3માં સમાય તો કે નહીં, 10માં સમાય તો કે નહીં, 18માં સમાય તો કે નહીં, 30માં સમાય તો કે હા। 20નો સમાવેશ છે એ શેમાં થઈ જાય 30માં થઈ જાય। એટલે આ આપણો મધ્યસ્થ વર્ગ થયો। હવે સૌથી પહેલાં તો L મધ્યસ્થ વર્ગની અધઃસીમા જુઓ। 19 પછી 20, 39 પછી 40, 59 પછી 60, 79 પછી 80 એના પછીની સંખ્યા આવે છે એટલે અનિવારક આવૃત્તિ વિતરણ છે। એટલે L બરાબર 60/60 પૂરા લેવાના નથી। L છે એ 0.5 પાછળ જવાનું છે એટલે 60 માઇનસ 0.5 કરશો કેલ્ક્યુલેટર ઉપર એટલે 59.5 તમને મળશે। આવું ક્યારે કરવું પડે છે કે જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે। તમે બે રકમની કમ્પેરિઝન કરજો
અને મેં શીખડાવેલો નિયમ છે એને અમલમાં મૂકજો એટલે તમને ખ્યાલ આવી જશે. CF એટલે ઉપરની સંચય આવૃત્તિ 18, F એટલે સામેની આવૃત્તિ 12 અને C એટલે વર્ગ લંબાઈ છે એ કેટલાની છે? 20ની વર્ગ લંબાઈ છે. હવે કાંઈ કરવાનું નથી. સૂત્રમાં કિંમત L પ્લસ N/2 CF/F ગુણ્યા C. L બરાબર 59.5 અધઃ પ્લસ N બરાબર 40/2. CF આપણે તારવણી કરી છે, ઉપરની આવૃત્તિ 18, F સામેની આવૃત્તિ 12 અને વર્ગ લંબાઈ C બરાબર કેટલા થશે? તો કે 20. 59.5 વત્તા 40/2 એટલે 20 માઇનસ 18/12 ગુણ્યા 20. 59.5 વત્તા 20 માંથી 18 જાય તો 2 ગુણ્યા 20/12. હવે આપણે આપણા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. આપણે જો સાદુરૂપ આપવાનો વિચાર કરતા હોઈએ તો 20 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 40. છેદમાં કેટલા છે? 12 એટલે 40/12 એટલે 3.3333 આવે છે. એટલે આપણે 3.33 લખશું, કારણ કે ત્રીજો આંકડો 5 કે 5થી મોટો હોય તો બીજો આંકડો 1 પોઈન્ટ વધારવાનો પ્રશ્ન આવે, પણ અહીંયા તો એવું કંઈ છે નહીં. હવે આપણે 59.5 વત્તા 3.33 એટલે 62.83. આ આપણા માટે મધ્યસ્થની કિંમત થઈ 62.83. હવે આપણે અનિવારક આવૃત્તિ વિતરણનો પણ એક દાખલો ગણી નાખ્યો અને નિવારક આવૃત્તિ વિતરણ છે એનો પણ એક દાખલો આપણે ગણી નાખ્યો. અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે L લેવામાં ક્યાં ફેર થાય? તો કે જે અધઃસીમાં આવે એના કરતાં આપણે 0.5 છે એ પાછળ ખસવું પડે છે. આ આપણા મગજમાં ફિટ કરીને રાખવાનું છે. એ ભૂલ થઈ જાય તો સ્વાભાવિક વાત છે કે અહીંયા 0.5 બધે ડિફરન્સ આવે તો એ છેલ્લે સુધી ડિફરન્સ છે એ ખેંચાતો આવવાનો છે. અને આપણે આખો દાખલો સાચો ગણ્યો હોવા છતાં આપણો દાખલો છે એ કેવો બની જાય? ખોટો બની જાય. એટલે આ નિવારક અને અનિવારક એવું નહીં કે મધ્યસ્થમાં આગળ ચતુર્થક, દશાંશક, શતાંશક આવશે તો એમાં, આગળ બહુલક આવશે તો એમાં, દરેક જગ્યાએ આ L જે છે અનિવારક અને નિવારકનો આવૃત્તિ વિતરણનો ડિફરન્સ એ તમને ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. એટલે આ હતું આપણું સતત આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ કેમ મેળવવો એ આપણે શીખી ગયા છીએ. હવે જેમ તમને અગાઉ પણ આપણે હોમવર્કમાં દાખલાઓ આપેલા છે એમ તમને આજે પણ હોમવર્કમાં દાખલાઓ 2 આપીએ છીએ, બરાબર. એમાં ખાસ કરીને નિવારક અને અનિવારક આવૃત્તિ વિતરણ છે એ નક્કી તમારે કરવાનું અને દાખલો તમારે ગણવાનો છે. આ ખાસ યાદ રાખજો. બીજો દાખલો અહીં લખ્યું છું. રેડી? આ 2 દાખલાઓ છે. વર્ગ લંબાઈ તમારી રીતે નક્કી કરવાની અને નિવારક છે કે અનિવારક એ પણ તમારે તમારી રીતે નક્કી કરવાનું છે. અહીંયા 0 થી 4 ને પછી 5 થી 9 છે, યાદ રાખજો. એટલે 0, 1, 2, 3 અને 4 એટલે વર્ગ લંબાઈ કેટલાની થઈ? 5ની. અહીંયા 0 થી 50, 50 થી 100 એટલે વર્ગ લંબાઈ કેટલાની થઈ? 50, 50ની. બરાબર. હવે આપણે વિચારીએ તો આ 2 દાખલાઓ તમારા માટે ગણવાના છે. હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીના 2 દાખલાઓનો અભ્યાસ કરીશું. અહીંયા તમારું મધ્યસ્થ છે એ પૂરું થાય છે.